શું તમને વારંવાર ગેસ થયા કરે છે, પેટ ફૂલેલું લાગે છે, સવારમાં પેટ બરાબર સાફ થતું નથી, અને એટલું જ નહીં, તમારું વજન પણ ઓછું થવાનું અટકી ગયું છે? તો એનું કારણ જીમ અથવા વર્કઆઉટ તમે ઓછું કરો છો એ ના હોઈ શકે. એનું કારણ કદાચ એ હોઈ શકે કે તમારા ડાયટની અંદર ફાઈબરની કમી છે. તો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ દેવી હેલ્થ હબમાં. આપણે વાત કરીએ હર્બલ લાઈફ એક્ટિવેટેડ ફાઈબર ખરેખર આપણા માટે શ્રેષ્ઠ છે કે નહીં, શું એ આપણા ડાયજેશનને ઇમ્પ્રૂવ કરે છે? સૌથી પહેલા વાત કરીએ કે ભારત દેશની અંદર 80% લોકો એવા છે કે જે પ્રોપર પ્રમાણમાં ફાઈબર લેતા જ નથી. એમની ડાયટમાં ફાઈબર જ ગાયબ છે. વધારે પડતું લોકો શું ખાય છે, તો વધારે પડતું લોકો મેદો ખાય છે, ભાત વધારે ખાય છે અને પ્રોસેસ ફૂડ વધારે ખાય છે. જ્યારે આપણને જરૂર છે ફ્રૂટ્સની, હોલ ગ્રેન્સની અને વેજીટેબલ્સની. આ બધું આપણે ઓછી માત્રામાં ખાઈએ છીએ અને એના પરિણામ સ્વરૂપે આપણા શરીરની અંદર ઘણા બધા એવા પ્રોબ્લેમો આપણને પોકારી રહ્યા છે. આપણા પ્રોબ્લેમો શરૂ થઈ જાય છે, જેમ કે કોન્સ્ટિપ્યુશનનો પ્રોબ્લેમ, ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ, બ્લોટિંગનો પ્રોબ્લેમ, ગટ હેલ્થ ઇસ્યુ અને ડાયજેશન ઇસ્યુ. આ બધા જ પ્રોબ્લેમો શરૂ થઈ જતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક આનું રીઝન ફાઈબરની આપણા શરીરની અંદર કમી છે. અને સાથે સાથે ફાઈબરની કમી આપણા શરીરની અંદર વજન વધારવાનું પણ શરૂ કરી દે છે. તો હવે સવાલ એવો આવે કે આપણા ખાવામાંથી, આપણા ડાયટમાંથી જો આપણે પ્રોપર રીતે ફાઈબર લઈ શકતા નથી, મેળવી શકતા નથી, તો શું આપણે સપ્લિમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ? તો ખરેખર આપણે સપ્લિમેન્ટ એની સાથે લેવા જોઈએ. તો આપણે વાત કરીએ હર્બલ લાઈફ એક્ટિવેટેડ ફાઈબરની. ઘણા લોકો હર્બલ લાઈફ એક્ટિવેટેડ ફાઈબરને પોતાના ડાયટમાં સામેલ કરતા હોય છે. તો શું ખરેખર એ યોગ્ય છે? તો હર્બલ લાઈફ એક્ટિવેટેડ ફાઈબર ટેબ્લેટ જે છે એ પ્લાન્ટ બેઝડ સપ્લિમેન્ટ છે. એની અંદર સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ બંને પ્રકારના ફાઈબર રહેલા છે, એટલે કે ઘુલનશીલ અને અઘુલનશીલ. આ બંને પ્રકારના ફાઈબર રહેલા છે અને ફાઈબર આપણા શરીરની અંદર 3 કામ કરતા હોય છે. આપણું ડાયજેશન જે છે એને ઇમ્પ્રૂવ કરે છે, કોન્સ્ટિપ્યુશનને દૂર કરે છે અને સાથે સાથે લાંબા સમય સુધી આપણું પેટ ભરેલું રહે છે અને એના કારણે આપણું ડાયજેશન ઇમ્પ્રૂવ થાય છે અને ખૂબ જ સારી રીતે આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ એ ડાયજેસ્ટ થતું હોય છે. કારણ કે સર્વે પ્રમાણે અને WHO ના કહેવા મુજબ દરેક વ્યક્તિને 25 ગ્રામથી લઈ અને 35 ગ્રામ ફાઈબરની જરૂર પડતી હોય છે. પુરુષ અને લેડીઝ બંનેમાં અલગ અલગ રીતે એની રિક્વાયરમેન્ટ હોય છે. એટલે 35 ગ્રામ સુધી આપણને ડેઈલી બેઝિસમાં ફાઈબરની જરૂર પડતી હોય છે. અને ફાઈબર આપણા શરીરની અંદર શું કામ કરે છે, તો જેમ આપણે રોજ ઘરની અંદર ઝાડુ અને પોછું એટલે કે કચરા પોતા કરીએ છીએ તો આપણું ઘર ક્લીન થાય છે. કચરો સાફ કરી લઈએ છીએ, પછી આપણે પોતું કરીએ છીએ તો બહુ જ સારી રીતે આપણું ઘર સાફ થઈ જતું હોય છે. એવી જ રીતે આપણા શરીરની અંદર આંતરડાની અંદર જે બધો કચરો છે, ફેટ જમા થયેલું હોય છે એક્સ્ટ્રા, આ બધી વસ્તુઓને સાફ કરવાનું કામ. અને આંતરડાની અંદર જે વલયો આવેલી હોય છે, એ વલયો જેમ કે આંગળીના રેસા જેવી હોય છે, એ રેસા જેવી વલયો પર કચરો જામેલો હોય છે, તો એમાં બ્રશિંગનું કામ એટલે કે ઝાડુ પોચા લગાવવાનું કામ ફાઈબર કરતું હોય છે. અને એના જ કારણે આપણું ફાઈબર આપણે પરફેક્ટ લઈએ છીએ તો ખાવાનું ભોજન જે આપણું છે એ સરસ રીતે ડાયજેસ્ટ થાય છે અને એનું એક એક ન્યુટ્રન્ટ દરેક અંગો સુધી પહોંચે છે. કેમ કે વલયનું કામ એ જ છે કે એ ન્યુટ્રિશનને ઓબ્ઝર્વ કરે છે, વિટામિન્સ મિનરલને ઓબ્ઝર્વ શોષી લે છે અને એ દરેક અંગો સુધી પહોંચાડવાનું કામ કરે છે. એટલે ફાઈબર આપણા માટે બેસ્ટ ઓપ્શન છે અને એટલે જ ઘણા બધા લોકો વેટ મેનેજમેન્ટમાં હર્બલ લાઈફ એક્ટિવેટેડ ફાઈબર ટેબ્લેટને સામેલ કરતા હોય છે. જો તમે પણ આવા બધા પ્રશ્નોથી પીડાવ છો તો તમે પણ ઓફિસલી હર્બલ લાઈફ એક્ટિવેટેડ ફાઈબર ટેબ્લેટનો યુઝ કરી શકો છો. પણ એક વાતની યહાં તમને ચોખવટ કરી દઉં, એક વાત તમારે સમજી લેવી ખૂબ જરૂરી છે કે માત્ર ફાઈબર ટેબ્લેટ એટલે કે સપ્લિમેન્ટ લેવાથી વેટ લોસ થતું નથી. એકલું સપ્લિમેન્ટ વેટ લોસ નથી કરી શકતું. એની સાથે સાથે તમારે બેસ્ટ ગાઈડન્સની જરૂર છે, પર્સનલાઇઝ પ્લાનની જરૂર છે અને હેલ્ધી લાઈફસ્ટાઈલ હોવી પણ જરૂરી છે. જો તમે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરો છો, એક્સરસાઇઝ નથી કરતા, ડાયટ તમારું પ્રોપર નથી, ખરાબ છે, તો ગમે તેટલા સપ્લિમેન્ટ લેશો તો પણ તમને કોઈ એનું રિઝલ્ટ મળવાનું નથી અને પછી દોષ તમે હર્બલ લાઈફ એક્ટિવેટેડ ફાઈબર મેં ઘણી બધી ખાધી છતાં પણ મારો પેટનો ઇસ્યુ ગયો નહીં,
એવા તમે જે છે એ કમ્પ્લેન કરશો, એવા તમે બ્લેમ કરશો કે ખરેખર આ ટેબ્લેટ કામની નથી. પણ જો તમારે બેસ્ટ રિઝલ્ટ જોઈએ છે તો એના માટે તમારે બેસ્ટ કોચની પણ જરૂર છે, એટલે કે ગાઈડન્સની જરૂર છે, હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરવાની જરૂર છે, તમારો ડાયટ પણ પર્સનલાઇઝ હોવો જરૂરી છે. બીજાને ગેસ રિલેટેડ પ્રોબ્લેમ છે, એને પેટના ઇસ્યુ છે, પણ એનું જ ડાયટ જો તમે ફોલો કરો છો તો એનાથી રિઝલ્ટ નહીં મળે, કેમ કે દરેકનો પ્લાન, દરેકના પ્રોબ્લેમ, દરેકની લાઈફસ્ટાઈલ અલગ હોય છે અને એ પ્રમાણે એને પર્સનલી ડાયટ પ્લાન રિકમેન્ડ કરવામાં આવે છે. જો તમે પણ આવા બધા પ્રોબ્લેમોથી પરેશાન છો, જો તમને પણ હેલ્થ રિલેટેડ ઇસ્યુ છે, ડાયજેશનના પ્રોબ્લેમ છે, વેટ તમારું ઓછું થતું નથી અને બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સો છે, તો તમે મારી સાથે તમારો કન્સલ્ટિંગ કોલ બુક કરી શકો છો, કેમ કે હું દક્ષા પટેલ હેલ્થ એન્ડ લાઈફસ્ટાઈલ કોચ છું અને છેલ્લા ઘણા બધા વર્ષોથી હું લોકોને બેસ્ટ ડાયટ પ્લાન, હેલ્ધી લાઈફસ્ટાઈલ પરફેક્ટલી કરવામાં એમની મદદ કરી ચૂકી છું. જો તમે પણ વેટ લોસ કરવા માંગતા હો અથવા તો ડાયજેશન રિલેટેડ ઇસ્યુ છે, ફેટ લોસનો પ્રોબ્લેમ છે, કોલેસ્ટ્રોલ રિલેટેડ ઇસ્યુ છે, હેલ્થ રિલેટેડ કોઈ પણ પ્રશ્નથી તમે પીડાઓ છો અને તમારે એનું બેસ્ટ સોલ્યુશન જોઈએ છે, તો તમે મારી સાથે 1-to-1 કન્સલ્ટિંગ કોલ બુક કરી શકો છો, જ્યાં આપણે ઝૂમ પર બેસી અને તમારા પ્રોબ્લેમને સમજીશું અને એનું બેસ્ટ સોલ્યુશન તમને પ્રોવાઈડ કરીશું. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી કુછ કર દિખાવો એસા કે લોગ બનના ચાહે આપકે જૈસા.